નહીં નડતી એટલે હા નહીં નડતી એટલે જો 100 વાતની એક વાત જો આઈ લવ યુ. મેં સાચા દિલથી તને પ્રેમ કર્યો છે. તને તારા મમ્મી પપ્પાને મનાવવા મોકલ્યો હતો નહીં કે લગ્ન કરવા માટે. જો પ્લીઝ હજી કઈ બગડ્યું નથી. તું તારા મમ્મી પપ્પાને મનાવ ને વાત કરે એ લોકોને કે હું તારા વગર નહીં જીવી શકું. પ્લીઝ દવા કરાવ, તારી દવા કરાવ. પ્રેમનો રોગ ચડ્યો તને, ભાનમાં નથી તું રહીને વાત કર. અને શું કરે છે અત્યાર સુધી? તું જે કઈ પણ હરકત કરતી હતી ને, હું એને તને એમ સમજતો હતો કે નાની છે અને સમજુ છે, બેબીની જેમ તને ટ્રીટ કરતો હતો. પણ હવે મોટી થઈ ગઈ. જો આજે હું તને સાચી હકીકત જણાવું ને તો તું કઈ નાની નથી, ઠગી. જો બધી બુદ્ધિ હોય, તમને ભાન હોય જ તે તમે કોની સાથે કેટલો સમય વિતાવો ને પ્રેમ કોને કહેવાય, કોની સાથે લાઈફ કાઢવાની છે, ફ્યુચર શું છે, આ બધી જ ભાન તમને પડવી જોઈએ. જે તને પડી નથી રહી અને હવે અચાનક તને આટલો બધો આઘાત લાગી રહ્યો છે, તો પ્લીઝ હા રોવાની સાથે સાથે બધું ભૂલી જા. એક સાથે બધું રડી લે અને ભૂલી જા. આપણે બેસીને વાત કરીએ ને શાંતિથી. પ્લીઝ, મારી પાસે સમય નથી. આમ પણ હું ઘરે કીધા વગર આવ્યો છું. ઓલરેડી પેલી રાહ જોવે છે અને કહે છે મને કે તમે ક્યાં જાઓ છો, છતાં મેં એને જવાબ નથી આપ્યો. તો કહી દે એને ફોન કરીને કહી દે કે મારી લાઈફમાં તારી પહેલા કોઈ છોકરી છે જે મને બહુ પ્રેમ કરે છે. શું કહી દે? હું થોડો કહી શકું? કેવી વાત કરે છે તું? હું કહી શકું એમ નથી. અને પ્લીઝ તું હવે મારાથી દૂર રહેજે. હા, છેલ્લી વોર્નિંગ આપવા જ આવ્યો છું. મારા ફોનમાં ફોન નહીં કરતી, નહીં તો બ્લોક કરી દઈશ. મેસેજના જવાબ નહીં આપું, કારણ કે તને બ્લોક કરેલી જ છે મેસેજમાં મેં. એટલે તારા પગે પડવા તૈયાર છું આદિ. અરે પણ શું કરે છે? છોડ આદિ, છોડ ને આદિ, પ્લીઝ સમજવાની કોશિશ કર. પ્લીઝ તું મને સમજવાની કોશિશ કર. મને હેરાન નહીં કર. મારું ઘર, મારો પરિવાર, એની સામે હું ખોટો પડવા નથી. કોણ છું? હું ખોટો પડવા નથી માંગતો.